હેલો મિત્રો, કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. અને આજ મિત્રો આપણે આઈશા બનાવવાના છે. તો આજે તમને વિડીયોમાં બતાવશું કે આઈશા કેવી રીતના બનાવી. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. હવે મિત્રો આપણે આઈશા બનાવવાના છે. તો તમને સૌથી પહેલા હું બતાડું કે આઈશા કેવી રીતના બને. તો સૌથી પહેલા મિત્રો આપણે ખરિયાની જરૂર પડીએ. જે મિત્રો આવો એક ખરિયો છે, જે આ મિત્રો આપણે કોઈ લાઇટ ફિટિંગ કામ કરતા હોય થાંભલાને, ત્યાં તમને ખરિયો મળી જશે આવો. તો એટલો તમારે કાપી લેવાનો, આમ ગોર કરી અને તમારે માપ લઈને કાપી લેવાનો. અને આઈશું મિત્રો આપણે રેશમથી બનાવવાનું થશે. તો તમે આ જોઈ રહ્યા છો, આપણી પાસે આવું રેશમ છે. તો આને મિત્રો આઈશું બનાવવાનું થશે. તમને એવું લાગશે કે આપણે એનું આઈશું કેવી રીતનું બનાવ્યું, તમે વિડીયોમાં જોતા રહેજો. હવે આપણે આને એક એક કણ પરાવવાના થશે. હું તમને બતાવું કે એને પરવે કેવી રીતના અને એને બનાવી કેવી રીતના. કેમેરામેન જરીક બાજુમાં આવી જજો. તો આવી રીતના આને કણું પરાવવાના થશે. જો કંઈક આ ટાઈપના. જે આ તમારા મિત્રો પહેલાં થોડાક ભરી લેવાના અને પછી આપણે માપી લેવાના કે આપણા આઈશામાં આવી જાય તો પાછા આપણે વધારે ભરી લેવાના. નકર અને જો વધતા હોય તો પાછા એને કાઢી નાખવાના. કેમ કે મિત્રો આપણું જો વધારે કે ઓછા કણનું બેલનું હોય તો આપણું આઈશું બરાબર ન બને. તમે જોઈ રહ્યા છો, જો આવી રીતના આને પરવવાના થાય કણું. એના નીચેનું જે તમે મિત્રો જોવો છે એને મિત્રો આને કારી કહેવાય. અને આ મિત્રો આપણી પાસે આસુ રેશમ છે. તમે આનાથી જાડું લવ તોય હાલે આઈશા બનાવવા માટે. અને આ રેશમ તમારે જોતું હોય તો કંઈ પણ ફિશરમેનની દુકાન હોય તો ત્યાં તમને મળી જશે. તમે જોઈ રહ્યા છો, જો આવી રીતનું આને પરવવાનું થાય. વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો, તમને મજા આવશે જોવાની. તો આપણે મિત્રો આ બધા જ કણું છે એને આવી રીતના જ પરવવાના થશે. અને આમાં આપણે જોઈને કણું આપણે જોતું જવાનું અને કણું પરવતા જવાના. જ્યાં સુધી આપણે આઈશામાં કુલ આઈશું બને એટલા કણું ન આવે ત્યાં સુધી આને આમ પરવતા રહેવાના આપણા હરિયાની અંદર. વિડીયો જોજો, તમને જોવાની મજા આવશે. તો આવી રીતના આને પરવવાનું. ને આપણે જેટલા કણું પરવાય એવા પછી આપણે આ બાજુ એને હેરવતા જવાના. જ્યાં સુધી આપણો આ ભાગ છે એ અહીંયા ન પૂગે ત્યાં સુધી આપણે કણું પરવવાના થશે. આપણે આવી રીતના કણું પરવશું આપણા આઈશાની અંદર. અને આમાં મિત્રો આપણે જે કરેસલા આવે, જે ખાડીના અને કાદુના કરેસલા હોય એ બધા આમાં પકડવાના હોય. અને અમે જે આઈશા અને કરેસલા પકડીએ આઈશામાં, એ પણ આની આવી રીતના આઈશા બનાવી અને પછી અમે કાદુના કરેસલા પકડવા જઈએ પાણીમાં. તો અમારી પાસે હજી પણ બે આઈશા છે જે લગભગ દરેક આઈશા છે બધા અમે આવી રીતના જ બનાવ્યા. અને એક આઈશા બનાવવામાં લગભગ 15 થી 20 મિનિટનો ટાઈમ વહી જાય આપણી પાસે. ને આમાં મિત્રો મહેનત બહુ જ થાય આઈશા બનાવવામાં. અને પછી આપણે આમાં કરેસલા પકડાય. તો મિત્રો અમારી મહેનત માટે એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણા કણું અહીંયા આવી ગયા છે તો હજી આપણે અહીંયા થોડાક ઘટે છે, તો હજી પણ આપણે અહીંથી થોડાક ભરી લેવું. અને પછી તમે વિચારતા છે કે આને હવે આપણે બનાવશું કેવી રીતના. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આને આવી રીતનું બનાવવું પડે. આ રેશમ કોઈ બી હોય મિત્રો તમને કાર મળી જાય. આઈશા બનાવવા માટે તમારે હાથે મહેનત કરવી પડે. જો આપણે એટલા કણું નાખી લીધા છે તોય પણ હજી આપણે થોડાક કણું ઘટે છે, તો હજી આપણે લઈ લેશું. આ મિત્રો એક આપણે રેશમનું ફીંડલું એનું હતું આખું. જે મિત્રો આ ફીંડલું લગભગ આપણે 150 થી 200 રૂપિયામાં પડ્યું એટલું રેશમ આપણે. તમારે જો આઈશા માંડે કેવી રીતના અને એમાં કરેસલા કેવી રીતના પકડે એ જોવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક દીધેલી છે, તમે જોઈ લેજો.
તો આ બાજુ આપણા કણું પરવાઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો આપણા કણું એટલે આવી ગયા છે। હવે આને આપણે માપી લેવાનું। તો કંઈક આવી રીતનું આપણું આંસુ બનશે। તો હજી આપણે થોડાક કણું ઘટે છે, તો આપણે 2 કણું લઈ લેશું। અને તમારે મિત્રો જો મચ્છીની રેસીપીના વિડીયો જોવો હોય તો આપણે કમેન્ટ કરજો। આપણે મચ્છીના રેસીપીના પણ બનાવશું, અલગ અલગ વાનગીના। જો હવે આપણા કણું ફૂલ પરવી લીધા છે, તમે જોઈ રહ્યા છો। તો હવે આપણા પરવાઈ ગયા છે। તો હવે આપણી જે બાકીની ઝાર છે એને આપણે કાપવાની થશે। તો હવે તમે વિચારતા હશે કે આપણે કાપશું કેવી રીતના, તમે વિડીયોમાં બન્યા રહેજો। આ આપણે એટલી ઝાર આવી ગઈ છે। હવે આને આપણે કાપવાના થશે। તમે જોજો કે આપણે એને કાપીએ કેવી રીતના। આઈસા કોઈ બી પણ મિત્રો હોય તો આવી રીતના જ બનાવવાના હોય। જે બાકીના લોકો બનાવે એ પણ આવી રીતના જ બનાવે। તો આ બાજુ આપણા કણું પરવાઈ ગયા છે। હવે આને આપણે કાપવાના થશે। તો હવે આપણા જે કણું પરવેલા છે એને આમ ફરતી બાજુ કરી અને અહીંથી આપણે હરિયો પકડીને પછી જોઈ લેવાનું કે આપણે આઈસાનો જે ખોલો છે નીચેનો ભાગ એ આપણે કેવડો મોટો રાખવો। તો આપણે કંઈક એટલોક રાખવાના છે, આપણું આવી રીતનું આઈસું બનશે। તો આપણે હવે નીચેલી કણું કાપશું, તમને બતાવીએ કણું કેવી રીતના કાપે। તો આપણે મિત્રો આપણે કારીની ઉપર કાપવાના છે। તો આ બાજુ તમે જોઈ રહ્યા છો, તો આપણે કારીની વાત કરી તો આપણે લગભગ 10 થી 12 કારી રાખશું। આ પહેલી કારી છે, આને કારી કહેવાય। આપણે કુલ 12 કારી ગણ લીધેલ છે અને આને હવે કાપવાની થાય, તમને બતાવીએ કે આને કાપે કેવી રીતના। કેમેરામેન જરીક બાજુમાં બતાડો। જો આપણી જે કારી છે એને આપણે નીચેલી કાપવાના થાય। તો કંઈક આવી રીતના મિત્રો આપણે આવી રીતની કારી કાપવાની, તમે જોઈ રહ્યા છો। એક સામસામે એનું કણ કાપવું પડે અને આજે આપણે કાપતા જશું ત્યાં આપણે જે કણું પરવેલા છે ત્યાં સુધી આમને આપણે કાપતું જવું પડશે અને ત્યારબાદ પછી આપણું આંસુ બનશે। તો હવે આપણે આવી રીતના કાપી રાખીએ કણું। અને વિડીયોમાં જો મિત્રો નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। આપણે કારી કાપી લીધી છે અને આપણું રેશમ હવે છૂટું પડી ગયું છે। તો હવે પહેલા આપણે અહીંથી આપણે જે હરિયો છે એને બાંધવાનો થશે। આવી રીતનો હરિયો રાખી અને આમાં તમે કોઈ પ્લાસ્ટિક હોય કે કોઈ આપણા જે કપડાનું લીરો હોય એ તમે આની ઉપર વીંટવીને બાંધો તો આપણું જે રેશમ છે એમાં હલવાય નહીં અને કંઈ પણ કોઈ ઝાર હોય તો એ પણ હલવાય નહીં। તો આની ઉપર આપણે કાગળ વીંટવશું અને પછી એમ માથે આપણે રસ મારશું। તો આપણે હવે નોર્મલથી આવી રીતનું કાગળ લઈ લઈએ, જેમ કે આપણે એક દારૂની કોથળી છે, આપણે પીતા નથી, આ તો આપણે બાંધવા હતું। તો આવી રીતના આપણે બાંધવાનું થશે, તમે વિડીયોમાં જોતા હશો। આવું તમે કોઈ પ્લાસ્ટિક લો તો વધુ સારું, કેમ કે પ્લાસ્ટિક છે એ હળે નહીં। તમે જો કોઈ કાપડ લો તો એ વહેલા હળે, કેમ કે ખારું પાણી એવું આવે એટલે હેળવી નાખે।
તમને ખબર જ હશે કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જે હળે નહીં એટલા દિવસો રહેતો હોય. આ બાજુ આપણું પ્લાસ્ટિક આવી રીતનું વીંટવવાનું હોય, તમે જોઈ રહ્યા છો. જો આવી રીતનું મિત્રો મહેનત લાગે આપણે આઈસું બનાવવા. જો આ બાજુ આપણી વીંટવાઈ ગઈ છે. હવે આની ઉપર આપણે રસ બાંધવાની થશે. આને આપણે અહીંથી હવે કાપી લેશું. તો હવે આપણું કપાઈ ગયું છે અને હવે આપણે આમાં રસ મારશું. જે આપણે આવી રીતનું રસ છે એને બાંધવાનું થશે. આ પણ મિત્રો તમને ફિશરમેન દુકાને મળી જશે. જો કંઈક આવી રીતનું આને બાંધવાનું થશે. આપણે થોડુંક કાપી લઈએ આમાંથી. આ મિત્રો બનાવવા માટે 2 જણાની જરૂર પડે, પણ આ તો તમને બતાવવા માટે બધું કરવું પડે. અને આપણા કેમેરામેન ઉમેશભાઈ છે, હું તમને લાસ્ટમાં બતાવી દઈશ ઉમેશભાઈને. તો આવી રીતનું આને બાંધવાનું હોય, તમે જોઈ રહ્યા છો. આમાં બહુ મહેનત લાગે બનાવવા માટે. ત્યારબાદ જઈને આપણે કરેસલા પકડીએ. તમારે મિત્રો કાદુના પણ કરેસલા જો જોવો હોય તો આપણે કમેન્ટ કરી દેજો. આપણે એને પકડી કેવી રીતના એ પણ બતાવશું, અને એનું શાક કેવી રીતનું બનાવે એ પણ તમને બતાવશું. તમે ખાલી કમેન્ટ કરી દેજો, આપણે એની ઉપર વિડીયો બનાવી નાખશું. એટલું આપણાથી થશે એટલું આપણાથી કરશું. તમારે કોઈ પણ મચ્છીના વિડીયો જોવા હોય, અમારે મિત્રો અહીંયા બોટું ન જાય, નાની નાની ઓડિયું હોય એ અહીંયા સવારમાં જાય અને બપોરે પાછી વહી આવે. અને એમાં મચ્છી આવી પણ એ મચ્છી નાની આવે એટલે એના કિલ્લાનો ભાવ તો ન હોય. અને અમારા અહીંયા બધી મચ્છી ઉજળી દે. જો કોઈક મોટી મચ્છી આવી હોય તો એને કિલ્લાના ભાવે દે. અને અમે રહીએ છીએ સિમ્બર બ્રિજ ઉપર, જે તાલુકો ઉના વિસ્તારમાં આવે અમારું ગામ. તો આપણે એટલું બાંધી લીધું છે. આવી રીતનું જ આને બાંધવાનું હોય. આપણો હરિયો બંધાઈ ગયો છે. અને પછી જ આપણે જે આપણા રેશમ છે કણું પરવેલા, હવે એને બાંધવાના થશે. આજે આપણો બાકીનો શેડો છે એને આપણે રહેવા દઈશું, કેમ કે આપણે આગળ સામે કણું બાંધવાના થશે. જો આપણો હરિયો બંધાઈ ગયો છે. હવે આપણે 2 બાજુ આમ કણું લઈ લેશું. તમે જોઈ રહ્યા છો. તો આપણા કણું હવે પરવાઈ ગયા છે અને હવે સામે આને બાંધવાના થશે. હું તમને બતાડું કે એને બાંધે કેવી રીતના. એક કણ આ બાજુનો લેવાનો અને એક કણ આ બાજુનો લેવાનો. તમે જોઈ રહ્યા છો. હવે આને આપણે બાંધવાનું થશે જો આવી રીતનું પરવીને. જો આપણું હવે કણું પરવાઈ ગયા છે. હવે આની ઉપર આપણે ગાંઠ મારશું અને પછી નીચે સામે કણું બાંધવાના થશે. એ પણ તમને બતાડું. જો હવે આપણું આ બંધાઈ ગયું છે, આપણા સામે કણું. નીચે જે આપણી જે કાર્ય તમને બતાડી, હવે એને સામે બાંધવાનું થશે કંઈક આવી રીતનું. જોઈ લો. હવે આપણું જો આવી રીતનું બાંધતા જશું નીચે સુધી, અને પછી નીચે પણ આપણે કણું સામે બાંધવાના થશે. શું આવી રીતના. તમે મિત્રો અમારા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you.
હવે મિત્રો આને આવી રીતના પરવવાના થશે, સામ સામે તમે જોઈ રહ્યા છો. જે આપણો બાકીનો રસ હતો એને આવી રીતના પરવવાનું થશે અને પછી આપણું આંસુ બનવું તૈયાર થઈ જશે અને પછી આપણે એમાં સામ સામે શેડા બાંધવાના થશે. તો આપણે આવી રીતના પેલા પરવી લઈએ. I don't wanna miss a beat, and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the. તો ફાઇનલી મિત્રો આપણે કણું પરવી લીધેલા છે, તમે જોઈ રહ્યા છો. આપણે કણું પરવાઈ ગયા છે. હવે આને મિત્રો આપણે ભેગું કરી અને આની ગાંઠ મારવાની થશે. જો આ આપણો આંશાનો ખોલો બની ગયો છે. તો હવે આપણે આને ગાંઠ મારવાની થશે. તો તમે જો આપણે એને ગાંઠ કેવી રીતના મારીએ. જો આવી રીતની ગાંઠ મારવાની થશે. તો હવે આપણું આંસુ અડધું બની ગયું છે. હવે આમાં થોડુંક આપણું કામ છે. આપણી ગાંઠ મારી ગઈ છે. હવે આપણે એને કાપી લેશું. તો આ મિત્રો આપણું આંસુ બની ગયું છે અડધું પોણું, તમે જોઈ રહ્યા છો. આ આપણું આંસુ બની ગયું છે. આમાં આપણે રેશમ પણ મેકીને જોઈ લઈએ, તમે જોઈ લો. આપણું આંસુ બની ગયું છે. હવે આપણે આમાં સામ સામે રસ બાંધવાનું થશે. તો હવે મિત્રો આપણે આવી રીતનું સામ સામે રસ બાંધવાનું થશે. તો કંઈક આવી રીતની ગાંઠ મારવાની થશે. તો આવી રીતની હવે આપણે એની સામે પણ આવી રીતની મારશું. આપણે એટલું કામીનું રસ રાખવાનું, કંઈક આવી રીતનું, અને પછી આને કાપી લેશું આપણે. પછી આ બાજુ એવી રીતનું જ બાંધશું. જોઈ લઉં. આમાં 3 દોરી આવશે અને એક છેડો આવશે મોટો. આપણો પેલો દોરીઓ બંધાઈ ગયો છે. હવે આપણે આ બાજુ બીજો બાંધશું, કંઈક આવી રીતનું. હવે મિત્રો આપણું આંસુ બનવા તૈયાર થઈ ગયું છે. જો આ આપણું બીજો છેડો પણ બંધાઈ ગયો છે. હવે આપણે આવી રીતનું આને બનાવવું પડશે, કંઈક આવી રીતનું આપણું આંસુ રહે એ ટાઈપનું. તો હવે આપણે આવી રીતનું આને બાંધશું. તમે જોઈ રહ્યા છો. તો આવી રીતનું આને બાંધવાનું થશે. હવે તમે જોઈ રહ્યા છો. હવે આપણું આંસુ આને બાંધવાનું થશે આવી રીતનું. અને આના 3 છેડા આવશે આપણે આંસુ ઉપાડવા માટે. આ એટલા માટે બાંધવું પડે કે આપણે પાણીમાંથી જ્યારે આંસુ ઉપાડીએ તો આપણે દોરીની મદદથી આંસુ ઉપડી લઈએ. તો આ આપણું થઈ ગયું છે અહીંયા આંસુ તૈયાર. હવે હજી પણ આની બસારે પણ એક આપણે દોરો બાંધવો પડશે, જે આપણું રસ છે, જે આપણું કરેસલાનું ખાવાનું બાંધવાનું આવશે. તમને જો વિડીયો ગમતો હોય તો વળી લાઈક કરી દેજો. જો કંઈક આવી રીતનું બાંધવાનું થશે આ બાજુ. તો આપણે આ બાજુ પણ બાંધી લઈએ આની વસારેથી. જો આવી રીતનું બાંધવાનું થશે. તમે જોઈ રહ્યા છો. અને હજી પણ એકવાર આમાં વસારી દોરો બાંધવાનું થશે. આપણે કરેસલાનું જે ખાવાનું આવે એ મેન ખાવાનું અહીંયા બાંધવાનું થાય વસારે, જેથી આપણે કોઈ પણ કરેસલો હોય તો એ અહીંયા આવે એનો ખોરાક ખાવા. તો આપણા આંશામાં રહે અહીંયા જ બાંધવાનું હોય આને.
તો આવી રીતનું આમાં આપણું બંધાશે કરસલાનું ખોરાક ખાવાનું. તો આ બંધાઈ ગયું છે અને હવે ફાઇનલી મિત્રો આપણું આઈસું થઈ ગયું છે તૈયાર. તમે જોઈ રહ્યા છો અહીંયા આપણું કરસલાનું ખાવાનું બંધાશે. તો તમને આપણો વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં કહી દેજો. તમને જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. બંધ કરી દો.